તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધાય? એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. વચ્ચે એક દિવસ આપણો વ્લોગ સ્કીપ થઈ ગયો છે, એટલે કે મંડે સાંજના વ્લોગ નહીં આવ્યો હોય, કારણ કે થોડુંક ભાગાદોડીનું શેડ્યુલ હતું અને એડિટિંગનો થોડોક ટાઈમ ના મળ્યો, એટલે સ્કીપ થયો છે. પણ પાછો રાબેતા મુજબ આજ મંગળવારનો વ્લોગ સાંજના 6 વાગે આવી જશે. એ હશે સન્ડેનો. મંગળવારે જે સાંજના 6 વાગે વ્લોગ આવશે એ આપણે સન્ડે જે શૂટ કરેલો છે એ વ્લોગ હશે. અને ખાસ જોઈ જ લેજો, આ વ્લોગ આવશે ત્યાં તો એ વ્લોગ આવી ગયો હશે, ઘણા લોકોએ જોઈ લીધો હશે, પણ છતાં બી જેને બાકી રહી ગયો હોય એ ખાસ જોઈ લેજો. મસ્ત મજાની અમે સન્ડેના ગેમ રહીમાં છીએ, તો એનો વ્લોગ છે, બરાબર છે. એ સિવાય બીજું બી એમાં મસ્ત મસ્ત બધું છે કે હું શૂટિંગ કરવા ગયો તો અમારે શૂટિંગ થયું હતું પોસ્ટપોન. હવે 2 શૂટિંગ હતા, એમાં એક શૂટિંગ પોસ્ટપોન થયું, તો બીજા શૂટિંગ એની વચ્ચે તો 1-1.5 કલાકનો સમય. તો કીધું પછી અમે લોકો ઘરે ન આવ્યા ને પછી ડાયરેક્ટ વયા ગયા અમે લોકો મોલમાં, હું ને અમારા વિડીયોગ્રાફર ઉમેશભાઈ. પછી પતાવીને અમે જે બીજું શૂટિંગ હતું એ પતાવીને રાતનું ઘરે આવ્યા. પછી ઘરે વહેલો 8:30-9 જ આવી ગયો તો અમારું શૂટિંગ રાતનું વહેલું પૂરું થઈ ગયું. પછી મમ્મીની લોકોએ વહેલું જમી લીધું હતું, કાકીને બધા હતા, તો કીધું હાલો હવે ટાઈમ પાસ કરવો છે અને એક મજા આવે, એક્ટિવિટી થાય ને લોકોને વ્યુઅર્સને જોવાની મજા આવે ને આપણે રમવાની મજા આવે. તો એક ફેમિલી ગેમ રમી, તો બોલિવૂડ ક્વિઝ રમ્યા હતા. તો એનો થોડોક ભાગ આપણે, થોડોક તો નહીં પણ ઓલમોસ્ટ બધો ભાગ આપણે વ્લોગમાં રાખ્યો જ છે. તો ખાસ જેને ન જોયું હોય ને જોઈ લેજો, બહુ મસ્ત વ્લોગ છે, બરાબર છે. અને આજે ઘણા ટાઈમે એમ કહ્યું ને કે મારે મોસ્ટલી હું સેટરડે સન્ડેમાં શૂટિંગ કરતો હોય છે, પણ આજે ઘણા ટાઈમે મારે આડા દિવસે શૂટિંગ કરવા જવાનો પ્લાન ગોઠવાનો છે, બરાબર છે. સવારના 5માં જે સન્ડેના કેન્સલ થયું હતું એ જે શેડ્યુલ થયું છે, તો એ શૂટિંગ કરવા જાઉં છું. જોઈએ આજ તો છે કે નહીં જ કેન્સલ થાય પાછું. તો હવે હમણાં થોડીક વારમાં હું નીકળું છું, પછી ત્યાંથી સીધો ઓફિસે જવાનો પ્લાન છે. એટલે જમવાનો ટાઈમ નહીં રહે, એટલે મમ્મી કે ચાલો મસાલા ભાખરી બનાવી દે, એટલે થોડુંક ટેકો રહે. પછી એવું લાગશે તો ઓફિસમાં બપોરના ટાઈમે ગમે નાસ્તો કરી લેશે, કારણ કે જમવાનો ટાઈમ નહીં રહે, કારણ કે ડિસ્ટન્સ લાંબા થઈ જાય, પાછું ઘરે આવું જમીન પાછું ઓફિસે જવું, એના કરતાં બેટર છે કે આપણે અત્યારે મસાલા ભાખરી ખાઈને નીકળી જાય, બરોબર છે. તો બસ હાલો હવે નીચે મળી, મમ્મીને મળી લઈ, મસાલા ભાખરી બને છે એ દેખાડી દઈને પછી આપણે જમી કરીને શૂટિંગ કરવા નીકળી. ચાલો તો ભાઈ અત્યારે આપણે કિચનમાં જઈએ છીએ, મમ્મીને મળી લઈ. કેમ છો મમ્મી? જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? પાછું ભાખરી આજે આજે તારે વહેલું જવાનું છે ને બરાબર ઓફિસે, એટલે ભાખરી નાસ્તામાં બનાવશું તાર માટે. જમીન નથી જવાનું ને બરાબર. એમાં એવું છે, મેં કીધું એમ આજે મારા ઓફિસે તો શૂટિંગમાં જવાનું, તો ત્યાંથી સીધું ઓફિસે જવું છે ને, એટલે સવારના પોરમાં ભાખરી ખાઈને જવું પડશે, કારણ કે પછી હું ત્યાંથી સીધો નીકળી જઈશ, એટલે જમવાનો ટાઈમ રહેશે નહીં. એટલે મમ્મી કે લાવો ઓફિસ કે વહેલું તારે પહોંચવાનું થશે શૂટિંગમાં, એટલે કીધું કે જમવાનું પોસિબલ નહીં થાય, કે ભાખરી ને એવું ખાઈને જા. તો બને છે મસાલા ભાખરી, અત્યારે પેલા ગાયની, હવે આ બને છે આપણી મસાલા ભાખરી બને છે. આમાં શું શું નાખો તમે? આમાં બધો મસાલો નાખ્યો છે, આપણે જે રેગ્યુલર મસાલો નાખતા હોય ને ઈ, અને ભાખરીનો લોટ છે, ઓકે, અને મસાલા, પછી જીરું ને તલ નાખ્યું છે, ઓકે, અને મોણ, હળદર ને એવું નાખ્યું હા લાગે છે, બધું મસાલા, જીરું ને તલ નાખ્યું છે, બરોબર છે. હા હા. સરસ, ચાલો તો આપણે બની જાય એટલે પછી બધાને દેખાડી કેવી બની જાય. ત્યાં લોટ ને બધું તૈયાર થઈ ગયું છે. હમણાં હું ખાવા બેસું, જમવા બેસું ત્યાં તમને દેખાડું. તો આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. આ મસ્ત છે, જો આપણે ઘીથી લથપથ મસાલા ભાખરી, સાથે છે ચા, અને સમર જોરો શોરોમાં ચાલુ થઈ ગયો છે, તો મમ્મીએ બનાવ્યું છે કાચી કેરીનું અથાણું, જે મસાલાવાળી કેરી કહી શકાય ને, કાચી કેરી એવી. મારે છે નાસ્તામાં ચકરી લીધી છે, મમરાઈ બાજુમાં પડ્યા છે, ડબ્બા હોય જ આપણે, તો એ કાંઈ જરૂર પડશે તો એ લઈ લેશી. બાકી ભાખરી તો છે એટલે બહુ વાંધો નહીં આવે. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ ખાવાનું. ચાલો, તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને વાગી ગયા છે અત્યારે 10:30 જેવું. અને મેં કીધું તેમ શૂટિંગનો આજે પ્રોગ્રામ ગોઠવો છે, તો બસ જો નીકળી છે, બરાબર છે. હવે ભાખરી ખાઈને નીકળી, અને જમવાનું નથી એટલે જોઈ લેશું, કંઈક નાસ્તો બાસ્તો કરી લેશું. શૂટિંગ પાછું આજે જે છે એની પહેલાં આપણે કર્યું હતું એ રીતનું છે, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું. જો પોસિબલ હશે તો થોડીક ઝલક આપીશ, સેમ કોમ્પ્લેક્સમાં છે, બરાબર છે, જ્યાં આપણે લાસ્ટ ટાઈમ ગયા હતા ત્યાં જ છે, બરાબર છે. તો ઠીક છે, હાલો મળીએ આગળ. હવે આ વિડીયો આપણો ખાસ એના માટે છે કે આપણે ટૂર પેકેજ, જે આપણે ફરવા જવું હોય ક્યાંય
ફેમિલી સાથે એક સિટીમાંથી બીજા સિટી, એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં અથવા તો બીજા કન્ટ્રીમાં બી જવું હોય તો બધી સર્વિસ મોન્ટુભાઈ પ્રોવાઈડ કરે છે. એના વિશે આપણે થોડુંક જાણી લઈએ. તો એ ટૂર પેકેજ વિશે થોડુંક કહી દો. તમારે જો સૌથી પહેલા જો ટૂર પેકેજની અંદર બહારના લોકો આપણા ગુજરાતમાં ફરવા આવે છે. સાચું. અને એક આ હબ બની ગયું છે જે છે સૌરાષ્ટ્ર, જેમ કે દ્વારકા છે, બેટ દ્વારકા, સોમનાથ, સાસણગીર, દીવ, વીરપુર, એ બધા લોકો આખું ટૂર પેકેજ જ બનાવે છે. એટલે આપણે બી એ રીતે જ ચાલુ કર્યું છે કે ફેમિલી હોય તો ફેમિલી માટે કેવી રીતે સુવિધા આપવી, ગ્રુપ હોય તો ગ્રુપને કેવી રીતે સુવિધા આપવી, એ રીતના. ઓકે. એટલે ટૂંકમાં જોવા જઈએ તો આપણે એક ફેમિલીને જવું હોય તો દ્વારકાની બધી જગ્યા માટે બી તમે આપશો. પછી સપોઝ આપણે યંગ હોય, બરોબર છે, તો ઓફિસ ગ્રુપ હોય તો ફ્રેન્ડ્સ ગ્રુપ હોય, બરોબર છે, તો ગોવા ને એવી પ્લેસ પસંદ કરે ત્યાં બી તમે સર્વિસ આપશો, બરોબર છે. અને એ સિવાય જો બીજા કન્ટ્રીમાં જવું હોય, બરોબર છે, બેંકોક છે, પટાયા છે, બરોબર છે, એ જગ્યાએ જવું મોસ્ટલી યુવાનો જે છે બેંકોક, પટાયા બહુ ક્રેઝ છે, એટલે એ માટે બી અમે ચાલુ કરેલું છે કે અને સૌથી સારું, સૌથી બેસ્ટ પ્રાઇસ ની અંદર અમે આ પેકેજ આપીએ છીએ. બરોબર છે. એમાં બધી વસ્તુ તમે જ બુક કરી દેશો? તમારે અહીંથી જાઓ એટલે અમે તમને જે પૈસા કીધા હોય એ પૈસા, એ ઉપરાંત એક બી રૂપિયો ખર્ચો કરવાનો થતો નથી. ઓકે. છૂપો કોઈ બી પૈસો તમારે આપવાનો થતો નથી. એની બી તમામ જવાબદારી અમારી. ઓકે. જે હશે તમે મેન્શન કરી દો. સાઇટ સીન ઇન્ક્લુડ હશે તો તમે કહી દો. હા, બધું અમે તમને જે પહેલેથી તમે ઓફિસે મુલાકાત કરશો એટલે અમે તમને કહેવામાં આવશે અમારા દ્વારા કે અહીંયા આટલો ખર્ચો આવશે, અહીંયા આટલો ખર્ચો આવશે, અહીંયા આ જગ્યાએ હોટલ મળશે, આ જગ્યાએ રિસોર્ટ મળશે, અહીંયા બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ઇન્ક્લુડ રહેશે કે અહીંયા બ્રેકફાસ્ટ, ડિનર ઇન્ક્લુડ રહેશે. એ તમામ પ્રકારની માહિતી અહીંયા આપવામાં આવશે. ઓકે. કોઈ છૂપું નહીં. કોઈ છૂપું નહીં. બરોબર છે. સાચી વાત કરી. એટલે જોવા જઈએ તો આપણા ગુજરાતની અંદર જ્યાં જવું હોય ત્યાં, તો ઇન્ડિયામાં બી કોઈ પ્લેસ ઉપર તમારે ફરવા જવાનું, ઇન્ડિયા બહાર બી જવું હોય તો તમને પેકેજીસ મળી જશે. તો અલગ અલગ આપણા મેઇન પેકેજીસ ક્યાં છે કે જે મેઇન પેકેજમાં હું તમને વાત કરું તો સૌથી મેઇન જે હબ કહેવાય છે ને દ્વારકા સોમનાથ છે. ઓકે. જે બહારની બી કન્ટ્રી વાળા અહીંયા આવતા હોય છે, બહારના બીજા રાજ્યોના અહીંયા આવતા હોય છે ફરવા માટે. એટલે એ અમારું હબ છે. ત્યાં અમારી પોતાની દ્વારકાની અંદર વ્રજ ઇન કરીને હોટલ છે જે 3 સ્ટાર છે. સાસણગીરની અંદર અમારો પોતાનો રિસોર્ટ છે, ત્યાં બી એ 3 સ્ટાર છે. અને જેવા તમે આવો છો એવે શાંતિપૂર્ણ જે વાતાવરણ કે જંગલની અંદર રહેવાની સૌ કોઈને મજા આવે. અને એ અમારો રિસોર્ટ જે છે એ જંગલની અંદર છે. બરોબર. સાસણગીરની. બરોબર. અને રાત પડે તમને સિંહોની ગર્જના સંભળાતી હોય. બરોબર. એટલે આખો માહોલ અલગ હોય. ઓકે. અને સપોઝ કોઈ ટૂર પેકેજ તમારું બુક કરે છે તો થોડીક એને શું છે કે સિટી વિશે માહિતી ના હોય તો બી તમે એને હેલ્પ કરો, બરોબર? અમારા ડ્રાઈવરો જે હોય છે એ ડ્રાઈવર કમ ગાઈડ હોય છે. બસ મારે આ ખાસ પૂછ્યું હતું કારણ કે શું છે કે કોઈ અજાણી જગ્યાએ જતા હોય તો ઘણા લોકો શું છે કે ઓનલાઈન બધું કરતા હોય, કન્ફ્યુઝ એક રહે કે ભાઈ તો તમારું શું, તમે રેગ્યુલરલી આ પેકેજ તમને આઈડિયા હોય? અમારા ડ્રાઈવરો ફિક્સ હોય છે કે આ જગ્યાએ આ ડ્રાઈવરને જ મોકલવાના. અને ડ્રાઈવરોને પહેલાથી અમે ટ્રેનિંગ આપવામાં આવેલી છે કે ભાઈ તમારે ભલે 2 કસ્ટમર હોય કે 20 હોય કે 200 કસ્ટમર હોય, તમારે એમની સાથે રહેવાનું છે. એક કોઈ જગ્યાએ છેતરાય પણ નહીં, એનું બી ખાસ ધ્યાન રાખવાનું છે. અને સૌથી મહત્વનું કે ઝીણવટભરી એમની માહિતી જે છે આપણી ગુજરાતની એ એમને કહેવાની છે. સાચી વાત છે. તો આ એક હું મારા ખ્યાલ મુજબ મેં આ ક્વેશ્ચન એટલે જ કર્યો કારણ કે આ એક મેઇન બેનિફિટ કહેવાય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માટેનો કે તમને ઈ સર્વિસ તો પ્રોવાઈડ કરે છે પણ તમને ઈ જગ્યા વિશે બી લોકો ગાઈડ કરે છે. કારણ કે આ વસ્તુ બધી જગ્યાએ પોસિબલ નથી, બરોબર છે. અને ખાસ જ્યારે કોઈ કપલ આપણે નવું હોય ઈ ફરવા જતા હોય સાથે લેડીઝ હોય ને ત્યારે વસ્તુ બહુ ઉપયોગી થાય. કારણ કે ઘણા કેસ બનતા હોય કે આપને રોડનો આઈડિયા ન હોય, આપણે ઘણા અજાણ્યા રસ્તે ચડી જતા હોય કોઈ એવા સ્ટેટમાં, સિટીમાં ગયા હોય એ ટાઈમે આ વસ્તુ ખાસ તમારા માટે હેલ્પફુલ બની રહે. તો આ બી એક સારી વસ્તુ છે કે તમારા માટે બહુ હેલ્પફુલ બની રહેશે કે ટૂર પેકેજ, બરોબર છે. એમાં તમારે બધા બસ થી લઈને પ્લેન સુધી જે કે અલગ અલગ પેકેજીસ બધા નાની ગાડી થી લઈને મોટી 56 સુધી, બરોબર છે, આપણી જોડે હાજરમાં મળી રહે. બરોબર છે. ઓકે. જેવું તમે પેકેજ સિલેક્ટ કરો એ રીતનું મોન્ટુભાઈ, બરોબર, બજેટ વાઇઝ બધી વસ્તુ. એવું નથી કે ભાઈ તમારું બજેટ આટલું છે તો અમે નથી કરી શકતા. અમે એવું કસ્ટમરને અમે નિરાશ નથી કરી શકતા. અમે કમાવાની, અમે સર્વિસ આપવા. આજે તમારી જોડે 200 રૂપિયા ઓછા કમાઈશું તમને ચાલશે, પણ તમારા દ્વારા બીજા 100 કસ્ટમર અમે વર્ષની અંદર લાવો તમે, એવી અમે આશા રાખીએ. સાચી વાત છે. તો બસ બહુ મજા આવી. ખાસ કરીને આ બધી ઇન્ફોર્મેશન ને એક સારી વસ્તુ હું તમને માટે લઈને આવ્યો છું એટલે ખાસ કરીને શેર કરવાની ઈચ્છા થઈ.
અને આ જે કંઈ રિલેટેડ સર્વિસ તમને હવે બધી કહી જ દીધી મોસ્ટલી, છતાં બી તમને કોઈ ડાઉટ હોય તો તમે ભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં સ્ક્રીન ઉપર આવી જશે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? તો આજે ફરી એકવાર ધ્યાનાબેન આવી ગયા છે, આપણી સાથે જોડાઈ ગયા છે. અત્યારે હું એને એપલ પ્યુરી પીવડાવું છું, તો એ જો બેઠી છે, પણ એને એપલ પ્યુરી ઘણા દિવસે પીધી ને તો જરા પણ નથી ભાવતી. તો ચાલો આજે આપણે ધ્યાનાના ફેસ એક્સપ્રેશન રેકોર્ડ કરવા છે અને મારે તમને બતાવવા છે કે એપલ પ્યુરી પીવાની હોય ને ત્યારે કેવા ફેસ એક્સપ્રેશન આપે છે ને. તો જો ધ્યાનાને એપલ પ્યુરી આપું છું, હવે એના ફેસ એક્સપ્રેશન જોવા જેવા છે. એ જે વસ્તુ ન ભાવે ને થૂથું કરીને કાઢી જ નાખે છે હવે મોઢામાંથી. બેટા ઓકે, તો તમે ધ્યાનાના ફેસ એક્સપ્રેશન જોઈ શકો છો, એને જરા પણ નથી ભાવતું અને હવે તો એને જે વસ્તુ ન ભાવતી હોય ને એમાં ધૂ કરીને કાઢી નાખી છે. તો ભાઈ હું આવી ગયો છું ઓફિસેથી પાછો ને અત્યારે વાગી ગયા છે 10:15 10:30 જેવું. કારણ કે આજે મેં મોર્નિંગમાં કીધું હતું મારે એક શૂટિંગ હતું આજે. ઘણા ટાઈમે એમ કહો ને બહુ ટાઈમે હું ગોઠવતો જ નથી રેગ્યુલર દિવસમાં શૂટિંગ, પણ આજે ગોઠવવું પડ્યું એક રીઝનથી. કારણ કે 2 વાર પોસ્ટપોન થયું ને ભાઈને શૂટિંગ કરવું હતું, કારણ કે એની થોડીક ઉતાવળ હતી ને મેં કીધું ચાલો હવે આપણે ગોઠવી દઈએ. કારણ કે નેક્સ્ટ સેટરડે સન્ડે અમારે રાજકોટ જવાનું હતું, ત્યારે મેળ પડે એમ નહોતું, તો કીધું પતાવી જ દઈ ગમે એમ કરીને. એટલે પછી ઓફિસે થોડોક મોડો પહોંચેલો, અત્યારે રાતના વધારે બેસી લીધું ઓફિસે. જસ્ટ આવ્યું અને મમ્મીએ બનાવી છે આપણી ફેવરિટ ભેળ. તો મમ્મી અત્યારે ભેળ બનાવી દે છે, કારણ કે તું આવ પછી બનાવી તારી માટે ને એને જમી લીધું છે, મારે બાકી છે. તો કીધું કાંઈ વાંધો ના, હાલો લાવ્યો ભેળ બનાવો મારા માટે. મમ્મીને મળી લઈ, કારણ કે આજ સવારનો વહેલો નીકળી ગયો તો બહુ ટાઈમ રહ્યો નથી કંઈ વિડીયોમાં. તો ચાલો આગળ વધીએ. તો મમ્મી બનાવે છે ભેળ મારા માટે. શું શું નાખ્યું મમ્મી? સેવ મમરા છે અંદર, જવાનું છે, સિંગદાણા છે, બરોબર, બટેટા છે, ટમેટા, ડુંગળી, લીલા મરચા, બરોબર બધું નાખ્યું છે. અને હવે બનાવું છું તારા માટે ભેળ. આ થોડુંક વધારે મોડું થઈ ગયું નહીં? હા, મોડું થઈ કારણ કે આજ ગયું. સવારના જવામાં મોડું થઈ ગયું હતું, એટલે પછી અત્યારે લેટ થાય જ. હા, હા. કારણ કે આજે કોઈ હિસાબે જ શૂટિંગ કરવું પડે એવું છે, તો સેટરડે સન્ડે આપણે નથી પાછા. બરાબર છે. ઓલમોસ્ટ બની જ ગઈ છે ભેળ. ઉપરથી 3 જાતની ચટણી નાખવાની, હા, બરોબર 3 ને? જાતની ચટણી છે. જનરલી આંબલીનું પાણી નાખી, લસણની ચટણી નાખીને લીલી ચટણી નાખી, બટેટું થોડુંક વધારે નાખી દઈ. બટેટું વધારે હોય તો ભેળમાં વધારે મજા આવે ખાવાની. આજે પછી તું નહોતો ને એટલે પછી નાસ્તો બનાવી નાખ્યો. બરોબર. નાસ્તો બનાવવાનો હતો નહીં, પછી ધ્યાન આવશે ને એટલે પછી ટાઈમ નહીં રહે. હા, સાચી વાત છે. એટલે જ ને. એ વાત સાચી મમ્મીની, કારણ કે ત્યાંના પછી આવી જશે, થોડુંક એનામાં એટલે ટાઈમ દેવો પડે. ટાઈમ દેવો પડે. અત્યારે જે કઈ વધારાના કામ છે એ પતાવી લે આ એટલે વીકમાં. આજે સાંજે નાસ્તાનો બધો પ્રોગ્રામ કરી નાખ્યો, નાસ્તો બનાવી નાખ્યો. નેક્સ્ટ વીકમાં તો ત્યાંના બેન આવી જશે પાછા. હા. આપણે ફ્રી હોય તો એને રમાડવાની મજા આવે ને ધ્યાનાને. કાલે એ લોકો ગયા હતા બહાર, હા, મોજ કરતી હતી ધ્યાના. ધ્યાના બેન બહાર જવું તો બહુ ગમે, થોડીક એક્ટિવ રહેવું એને વધારે ગમે. વધારે છે રમતિયાર વધારે છે. રમતિયાર વધારે છે. તમે જનરલી આપણે ધ્યાનાના વિડીયો હોય એમાં એના પગ ચાલુ જ હોય. કોઈ દિવસ ઈયાન શાંત છે એકદમ. હા, ઈયાન ભાઈ અમારે શાંત બેઠા હોય ને આ બેન અમારે પગ ઉલરતા જ હોય. પહેલેથી જ એવી છે રમતિયાર. સાચી વાત છે. હાલો, તો ભેળ બની ગઈ છે, તો આપણે બેસી જાય જમવાનું, પછી મળી આગળ વિડીયોમાં. ચાલો, તો આ છે આપણી ભેળ. હવે કરી લઈ ટેસ્ટ આપણે. અને સામે આપણો વિડીયો જ ચાલુ છે ગઈકાલ વાળો, એ જોઈ છે ને એ જોતા જોતા હું જમી લઉં. હાલો, ભેળ કોને કોને ભાવે કોમેન્ટમાં જરૂર લખજો મારી જેમ. તો અમે આજે બહાર જમવા આવ્યા છે ને, તો ધ્યાનાબેન પ્લેટથી રમે છે અને એના મામી એને છે ને માથે ઓઢાડ્યું છે, તેને મજા આવે છે. એસી ચાલુ છે ને તો ટેબલ ઉપર બેસી ગઈ છે બધાની સાથે ને પ્લેટથી રહીમાં રાખે છે ધ્યાના.